સુરત શહેરમાં આગામી દિવસોમાં આવનાર તહેવારોને ધ્યાને લઈને એસઓજી પોલીસે હોટલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા સહિતની જગ્યા પર ચેકિંગ હાથ ધર્યું છે. આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ તકેદારીના ભાગરૂપે કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ મહાનિર્દેશક એટીએસ ગુજરાત રાજ્ય અમદાવાદની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ એસઓજી સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી સુરત શહેર વિસ્તારમાં આવેલ હોટેલ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા મુસાફરખાનાઓમાં સઘન ચેકિંગ હાથ ધરી તેમજ અગાઉ ગંભીર પ્રકારના ગુનાઓમાં પકડાયેલા બોમ્બ બ્લાસ્ટ તેમજ સિમી, નક્સલાઇટ, ખિદમત ગ્રુપના શકમંદ ઇસમો તેમજ એમસીઆર કાર્ડમાં નોંધાયેલ શકમંદ ઇસમોની પ્રવૃત્તિઓ પર વોચ રાખી ચેક કરવાની ઝુંબેશ હાથ ધરી જાહેરનામાનો ભંગના કેસો કરવામાં આવ્યા છે. હોટેલ ચેકિંગ દરમિયાન મહિધરપુરાની હોટેલ જિંજરમાંથી તારીખ 3/7/2024 થી તારીખ 5/7/2024 દિન સુધીમાં કુલ 129 ગેસ્ટની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરી ગેસ્ટ રજિસ્ટરની ફરજ નિભાવણી નહીં કરનારની સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કર્યો હતો.